પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને રાધાષ્ટમીની ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ આઠમ સુધી રાધાષ્ટમીની વધાઈ બોલવામાં આવે છે. આપણે આ 8 દિવસોમાં શ્રી રાધાજીના એવા અનેરા ગુણગાન કરીશું કે એમનો ભાવ આપણા રોમ રોમમાં પ્રવેશી જાય અને આપણે પણ પ્રભુને મેળવવા માટે હંમેશા તત્પર રહીએ. વાલા વૈષ્ણવો, આજે આપણે એક એવા અનેરા સત્સંગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એક પછી એક સ્તરે આનંદનો ઉમંગ થશે, ઉમંગ અનુભવાશે. સૌ પ્રથમ આપણે રાધાજીના 16 પાવન નામોનું સ્મરણ કરીશું. એ દરેક નામમાં કયો અનોખો ભાવ છુપાયેલો છે તેની ઝાંખી લઈશું. ત્યારબાદ એ જ નામોની સંગતિમાં રાધાજીના ચરણારવિંદમાં બિરાજમાન 16 ચિહ્નોને ટૂંકમાં સમજીશું. કારણ કે એ ચિહ્નો એ માત્ર કોઈ આકાર નથી, એ તો શ્રી સ્વામિનીજીના અંતરંગ ભાવનું પ્રતીક છે. અને પછી આવશે એ અનોખો પ્રસંગ કે જ્યાં નામ અને ચિહ્નો એકબીજા સાથે સંગત લઈને નવો અનુભવ આપશે. રાધાજીના એક એક નામને એક એક ચિહ્ન સાથે જોડીને આપણને એવી ભાવયાત્રા મળશે કે જે કદાચ સૌ પ્રથમ વખત આપણે એક સાથે કરી રહ્યા છીએ. છેલ્લે આપણે ઊંડાણપૂર્વક એ 16 ચિહ્નોની ભાવના કરીશું, એવી રીતે કે જાણે આપણા ચક્ષુ સામે એ ચરણારવિંદ જ ઝળહળી રહ્યા હોય. કલ્પના કરો કે એ ચરણારવિંદ કેવા હશે કે જેને પોતાના મસ્તકે ધારણ કરીને સ્વયં શ્રી ઠાકોરજી શોભી રહ્યા છે. સાચે જ આ સત્સંગ એ માત્ર શ્રવણ માટે નથી, એ તો અનુભવ માટે છે. અને એ અનુભવમાં જોડાયેલા રહેશો ને તો એક એક બિંદુમાં રસવર્ષા થશે, એક એક ક્ષણે નવો આનંદ મળશે. તો ચાલો આ દિવ્ય યાત્રા શરૂ કરીએ. સૌપ્રથમ શ્રી પ્યારીજુના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને સત્સંગની શરૂઆત કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું.